ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત વિશે જોઈશું. સૌપ્રથમ આપણે તેની ગ્લોસરી જોઈએ. પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત. અહીં પાઠની કેટલીક ગ્લોસરી એટલે કે શબ્દો એના અર્થ સાથે આપેલા છે, જેનો તમારે સઘન અધ્યયન કરવું અને તેમને તમારી નોટમાં પણ લખવું. હવે આપણે આ શબ્દનો વિસ્તૃત અભ્યાસ કરીએ. ક્રેકર એટલે કે ફટાકડા. વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી ફેસ્ટિવલ. ચિત્ર જોઈ તમે સમજી શકો છો. બેંગ એટલે મોટો અવાજ. કંઈ પણ વસ્તુને અથડાવવાનો કે કોઈ પણ મોટો અવાજ થાય તો આપણે બેંગ કહી શકીએ, જેની ડેફિનેશન પણ આપેલી છે કે ટુ હિટ સમથિંગ હાર્ડ અગેન્સ્ટ સમથિંગ એલ્સ મેકિંગ અ લાઉડ નોઇઝ. એક્ઝામ્પલ તરીકે, ધ બ્લેડ બેંગ્સ અગેન્સ્ટ ધ ગ્રાઉન્ડ, ધ ગાય વોઝ બેંગિંગ ઓન ધ વોલ એન્ડ યેલિંગ. એમિટ મતલબ બહાર આવવું. Emit means to give off or produce. Example તરીકે giving off light. Pyrotechnics એટલે કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન. Display of fireworks, the art of making or manufacture and use of fireworks, જેને આપણે pyrotechnics કહીએ. Device એટલે કે સાધન. Include સમાવેશ કરવો. Let's include the way in out countryside tour. Principle मतलब सिद्धांत. रूल और बिलीफ. મિત્રો અહીં જ ધ્યાન રાખવું પડે. ઘણી વખત પ્રિન્સિપલ શબ્દ અને પ્રિન્સિપાલ એ બે શબ્દો વચ્ચે ઘણી વખત મૂંઝવણ ઊભી થતી હોય છે. પ્રિન્સિપલ સિદ્ધાંત અને પ્રિન્સિપલ માટે આપણે કહી શકીએ મુખ્ય, મેઇન, હેડ ઓફ ધ સ્કૂલ એટલે કે શાળાના જે મુખ્ય શિક્ષક હોય તે, ડેપ્ટ અમાઉન્ટ ઉપાડેલી રકમ વગેરેને આપણે પ્રિન્સિપલ કહી શકીએ, જ્યારે પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત અથવા માન્યતા. શટલ બે સ્થળો વચ્ચે ચાલતું યંત્ર. હિસ્ટોરિક એટલે ઐતિહાસિક. ઘણા બધા સ્થળો હોય છે, પર્યટન સ્થળો, જેવા કે તાજમહલ, ઔરંગાબાદનો બીબી કા મકબરા, રેડ ફોર્ટ્સ, આ બધા ઐતિહાસિક સ્થળો છે. તેના પરથી શબ્દ બને છે હિસ્ટોરિક એટલે ઐતિહાસિક. આ એડજેક્ટિવ છે. હિસ્ટોરિકલ ઐતિહાસિક. હિસ્ટોરિયન ઇતિહાસકાર. A person who studies or who is an expert in history is called historian. Weapon, shastra. An object which is used for fighting or for killing people, such as gun, knife, bomb, etc. વેપર માટે બીજો શબ્દો વાપરી શકાય આર્મ્સ. ઘણી વખત આ વેપન શબ્દનો અવજાર એટલે કે ટૂલ્સ માટે પણ વાપરવામાં આવે છે, પણ સ્પેશિયલી આપણે જોઈશું તો વેપન મતલબ શસ્ત્ર. પાયોનિયર એટલે કે સ્થાપક, જેના માટે આપણે બીજા શબ્દો વાપરી શકીએ બિલ્ડર, એસ્ટાબ્લિશર અને કન્સ્ટ્રક્ટર. બ્લેન્ડ મિશ્રણ. મિક્સ જેને આપણે કહીએ મિક્સચર, મિક્સ ક્રિયાપદ ઉપરથી મિક્સચર.
નાઉન બને. મિશ્રણ. સબસ્ટન્સ એટલે કે પદાર્થ. ઓબ્જેક્ટ જેને આપણે કહી શકીએ કે જે કોઈ પદાર્થ છે એના માટે આપણે સબસ્ટન્સ શબ્દ વાપરી શકીએ, ઓબ્જેક્ટ પણ કહી શકાય. રેશિયો એટલે કે પ્રમાણ. ઉચ્ચારણમાં ધ્યાન રાખવું પડે. અહીંયા આગળ ટી છે તો કોઈ રેટિયો ના વાંચે, રેશિયો કહેવાશે. ફ્રેક્શન. પ્રોપોર્શન અંશ ભાગ એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન મતલબ રેશિયો અને પ્રોપોર્શન વચ્ચેનો ડિફરન્સ બંને શબ્દો જુદા છે. રેશિયો ટુ એવરી was fan to every two united fans and a proportion out of three football fan is a row of fan. Incandescent ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. લ્યુમિનિસેન્સ પ્રકાશ. The emission of light by substance that has not been heated as it fluorescent and phosphorescence is called illumination. Discovery શોધ. હવે આ ડિસ્કવરી શબ્દ માટે એટલે કે શોધ શબ્દ માટે એક શબ્દ વપરાય છે ઇન્વેન્શન અને ડિસ્કવરી, પણ બંને શબ્દો જુદા છે. આ બંને વચ્ચે શું તફાવત છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઇન્વેન્શન એટલે આવિષ્કાર. કોઈ પણ નવીન વસ્તુનું સંશોધન કરવામાં આવ્યું હોય તો તેને આપણે ઇન્વેન્શનમાં લઈશું. ડિસ્કવરીમાં શું છે કે વસ્તુ હયાત હોય અથવા તો અજાણ હોય એવી વસ્તુનું સંશોધન કરવામાં આવે તો તેને આપણે ડિસ્કવરી કહીશું. અહીં તમને વધારે સ્પષ્ટપણે સમજાશે સ્લાઇડમાં. ઇન્વેન્શન વર્સિસ ડિસ્કવરી. What is the difference between two words? Invention is something you created out of imagination. For example, invention of car, invention of wheel, invention of computer, invention of television. Discovery is finding out what exists but previously unknown. મેં તમને કહ્યું તેમ કે વસ્તુનું અસ્તિત્વ હોય પરંતુ આપણાથી અપરિચિત હોય અથવા તો ક્યારેક છુપાયેલું હોય અને એવી વસ્તુનું સંશોધન કરવામાં આવે તેના માટે ડિસ્કવરી વપરાશે. ડિસ્કવરી ઓફ અમેરિકા by Christopher Columbus. Discovery of helium by Sir William Ramsay. Discovery of galaxies by Edwin Hubble. તો હજી એક શબ્દ છે ફાઇન્ડ, અને સાથે જ મેચ થતો શબ્દ છે ફાઇન્ડ. સર્ચ ફોર, લુક ફોર. એનો મતલબ પણ શોધ કરવી એવો જ થાય, પણ અહીંયા લુક ફોર, ફાઇન્ડ કે સર્ચ મતલબ ખોવાયેલી વસ્તુનું શોધ કરવી એવો થશે. વોટ ઇઝ ઇનોવેશન? ઇનોવેશન મતલબ શોધ. ઇન્વેન્ટ, ફર્સ્ટ wheel, then motor car. World Wide Web, Internet and Facebook. Decade એટલે કે દશકો, દાયકો. 10 વર્ષના સમયગાળાને આપણે ડિકેડ એટલે કે 10 વર્ષ કહીશું. ફ્યુઅલ ઈંધણ, કેરોસીન ગેસ, પેટ્રોલ, ડીઝલ, they are called fuels. Raw કાચું, raw materials. Binder બંધક બનાવવાની ક્રિયા. A hard cover for holding loose sheet of paper together means binder. Binder
એજન્ટ નાઉન છે એટલે કર્તૃવાચક પદ છે. આ શબ્દ બાઇન્ડ BIND બાઇન્ડ ક્રિયાપદ ઉપરથી આવે છે. બાઇન્ડનો સિમિલર તરીકે આપણે ટાઈ શબ્દ પણ લઈ શકીએ TIE ટાઈ એટલે પણ બાંધવું. ઇન્ગ્રેડિયન્ટ્સ સામગ્રી એટલે કે સમાવિષ્ટ વસ્તુ જે કઈ વસ્તુ હોય એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ હોય એને આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ઓળખશું. નોટોરિયસ કુખ્યાત ખ્યાતનામ. મીનિંગ જોઈએ તો ડિસઓનરેબલ. The police is taking bribe. It is a notorious deed. Bribe मतलब लांच रुश्वत અને deed मतलब કાર્ય. ફ્રિક્શન ઘર્ષણ કોઈ પણ વસ્તુને ઘર્ષાવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય. Friction occurs whenever two surfaces rub against each other. Friction is a force that always opposes motion. Impact અથડાવું અથવા અસર થવી. અત્યારે આપણે પરિસ્થિતિમાં જાણીએ છીએ તેમ COVID-19 ઇમ્પેક્ટ ચાલે છે હાલમાં. ઇન્ફોર્મિટી એકરૂપતા. રિલાયબલ વિશ્વાસપાત્ર. Japanese cars are usually very reliable. રિલેબલ એડજેક્ટિવ છે એના ઉપરથી શબ્દ આવશે નાઉન આવશે રિલાયન્સ વિશ્વાસપાત્ર ભરોસો. રિલાય શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે. નૂક એન્ડ કોર્નર એટલે કે સર્વત્ર એવરીવેર.